મેળો કોને કહેવાય? અરે મારા વાલા, વઢવાણમાં થાય ને એને મેળો કહેવાય કે લોકોના દિલની પાસે હોય, વેપારી હોય, ઉદ્યોગપતિ હોય કે કોઈ પણ સામાન્ય માણસ હોય, બધાને ગમે ને એવો મેળો. એટલે આપણા વઢવાણનો ધરોહર મેળો 2025. અરે મારા વાલા, કહેવાય કે વર્ષોથી જે મેળો લોકોના દિલમાં છે એવો વઢવાણનો ધરોહર મેળો. આ વખતે તો એમાં કહેવાય કે ઘણી બધી નવી રાઇડ્સ આવી ગઈ છે. સૌથી વિશાળ અને સૌથી સુંદર સ્ટેજ જોવા મળવાનું છે, અને આ સ્ટેજની શોભા વધારવા માટે નામચીન કલાકારો પણ રોજે રોજ આવવાના છે. અને પાર્કિંગ ની પણ સંપૂર્ણ સુવિધા, બબ્બે મોટા ગ્રાઉન્ડમાં તો પાર્કિંગ ની વ્યવસ્થા કરેલી છે. ને પરિવાર હારે આવવું હોય એટલે ફેમિલી હારે આવવું હોય તો તમારે કહેવાય કે બેનો દીકરીઓની ચિંતા ન કરતા, કેમ કે પોલીસ ખડે પગે રહેવાની છે, સાથે પર્સનલ સિક્યોરિટી પણ એટલી અહીંયા મળશે, અને સીસીટીવી કેમેરાથી સજ્જ મેળો એટલે વઢવાણનો ધરોહર મેળો. અને મેળામાં એકથી એક ચડિયાતી રાઈડ, ઘણી બધી નવી રાઈડ જોવા મળવાની છે ને ખાલી રાઈડની જ મજા માણશો. અરે મારા વાલા, ખાણી પીણીના સ્ટોલ પણ એટલા બધા આ વખતે તમારા માટે રાખેલા છે. આઈસ્ક્રીમ હોય, ગોલા હોય, ફાસ્ટ ફૂડ હોય, બધાના સ્ટોલની તો લાઈનો લાગી ગઈ છે. અને નાના બાળકોથી લઈને મોટાઓને બધાને મજા આવે ને એવો મેળો એટલે વઢવાણનો ધરોહર મેળો. અને હા, કલાકારોની જે વાત કરું તો રાજભા ગઢવી, ગોવિંદભા ગઢવી, કાજલબેન મહેરિયા, હાર્દિક બારોટ, શ્રી જીતુ કવિદાદ, હિતેશ બારોટ, રામભા ગઢવી, શ્રી રાજેન્દ્ર ગઢવી અને શ્રી યુવરાજ ગઢવી જેવા કલાકારોની હાજરી રહેવાની છે આ મેળામાં. પાર્કિંગની પૂરી વ્યવસ્થા, ફેમિલીની સેફટી, કહેવાય કે નાસ્તાના સ્ટોલ, રાઇડ્સની મજા, ઘણી બધી નવી રાઇડ્સ જોવા મળવાની છે. કહેવાય કે રોજે રોજ ડાયરાની મજા, આ બધી વસ્તુનો સમન્વય એટલે વઢવાણનો ધરોહર મેળો. મારા વાલા મિત્રો સાથે કે પરિવાર સાથે આ હાઈટમ આઈટમમાં મેળામાં જવાના હોય ને તો આવી જજો વઢવાણના ધરોહર મેળામાં. 14 ઓગસ્ટથી સવારે 10:30 કલાકેથી આ મેળાની શરૂઆત થઈ જવાની. આ રીલને તમારા ભાઈબંધને, તમારા ફેમિલી ગ્રુપમાં શેર જરૂરથી કરી દેજો. તો હાલો ત્યારે હવે મેળામાં, કેમ કે રોજ રાઈડની મજા લેવાની છે અને ડાયરાના હાકોટા પડકારા કરવાના છે. હાલો આવી જજો ધરોહર મેળો વઢવાણ.